ભાયાવદર મોજ ડેમ સ્થિત કાળેશ્વર મહાદેવ મંદિર માટે 1.5 કરોડ રૂપિયા મંજૂર. પ્રજાલક્ષી કાર્યો દ્વારા ભાજપ ટીમની સરાહનીય પહેલ. ઘટનાની પૃષ્ઠભૂમિ. ભાયાવદર મોજ ડેમની બાજુમાં આવેલા પવિત્ર કાળેશ્વર મહાદેવના મંદિર ખાતે વધુ વરસાદ આવવાના કારણે મંદિરની દિવાલ પડી જવાની ઘટના બની હતી. આ આસ્થાના પ્રતીક સમાન ધાર્મિક સ્થળને સુરક્ષિત કરવા અને ભક્તોની સુવિધા માટે તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન વોલ બનાવવી અનિવાર્ય બની હતી. રજૂઆત અને સક્રિય પ્રયાસો. આ ગંભીર બાબતને ધ્યાને લઈને મોજીરાના રમેશભાઈ ગર તથા ભાજપ સંગઠન મોજીરા અને ભાયાવદરના ભાજપ આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા એકજૂટ થઈને પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. લોકોની લાગણી અને ધાર્મિક આસ્થાને માન આપીને શ્રી રમેશભાઈ ધડુકે આ પ્રોટેક્શન વોલ સરકારમાંથી મંજૂર કરાવવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. ગોંડલ ખાતે વિશેષ મુલાકાત અને આભાર વિધિ. આ પ્રજાલક્ષી કાર્ય સફળ થતાં ભાજપ ટીમના ઉત્સાહી આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ગોંડલ ખાતે પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુકની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. મંદિરમાં આવડી મોટી ગ્રાન્ટ મંજૂર કરાવી આપવા બદલ સમગ્ર ટીમ દ્વારા તેમનો ફૂલહાર પહેરાવીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા 1.5 કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર. લોકોના રજૂ કરેલા પ્રશ્ન અને નેતાઓની સચોટ રજૂઆતના પરિણામે રાજ્ય સરકારે કાળેશ્વર મહાદેવ મંદિરના રક્ષણ માટે 1.5 કરોડ રૂપિયાની બાતમાર રકમ મંજૂર કરી છે. આ ભંડોળથી મંદિર પરિસરની સુરક્ષા મજબૂત બનશે અને શ્રદ્ધાળુઓમાં ભારે ખુશીની લહેર છવાઈ છે. વિશેષ આભાર અને કૃતજ્ઞતા. આ લોક ઉપયોગી અને ધાર્મિક કાર્યને સાકાર કરવામાં સહયોગ આપવા બદલ શીર્ષસ્થ જનપ્રતિનિધિઓના હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવે છે. શ્રી રમેશભાઈ ધડુક પૂર્વ સાંસદ, તેમના અથાગ પ્રયાસો અને સતત ફોલોઅપ બદલ. શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, વિસ્તારના ધારાસભ્ય, લોકહિતના કાર્યોમાં હંમેશા તત્પર રહેવા બદલ. શ્રી મનસુખ મંડાવિયા, વિસ્તારના લોકલાડીલા સાંસદ, ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સતત સહયોગ આપવા બદલ. નિષ્કર્ષ. પ્રજાના પ્રશ્નોને વાચા આપીને અને ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરીને હંમેશા જનસેવાર્થે કાર્ય કરી રહેલી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમની આ ઉત્કૃષ્ટ કામગીરી ખરેખર અભિનંદનીય છે.